નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ટી20 વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા બન્યા બાદ ભારતીય ટીમ આજે દિલ્હી આવી પહોંચી છે। એરપોર્ટ પર ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ઢોલ નગારા સાથે ક્રિકેટ ચાહકો પણ એરપોર્ટ પર મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને ક્રિકેટ પ્રેમીઓની સાથે સાથે ખેલાડીઓ પણ તેમને ખૂબ જ સારી રીતે મળ્યા હતા। એરપોર્ટ પર ભંગડા પણ કર્યા હતા। એરપોર્ટથી સીધી જ ટીમ ઇન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેમના આવાસ પર પહોંચ્યા હતા। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમ ઇન્ડિયાથી મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી મુલાકાત બાદ મુંબઈમાં પણ ટીમ ઇન્ડિયાનો ભવ્ય કાર્યક્રમ છે। ત્યાં મરીન ડ્રાઈવ પર એક રેલી કાઢવામાં આવશે અને ત્યારબાદ વાનખેડે સ્ટેડિયમમાં પણ ટી20 વર્લ્ડ કપના જે વિજેતાઓ છે તેમનું સન્માન કરવામાં આવશે। એટલે ભારતમાં આજે દિલ્હી અને મુંબઈ બંને આર્થિક રાજધાની અને દેશની રાજધાની બંનેમાં ક્રિકેટના ચાહકોની ભીડ જામવાની છે। દિલ્હીમાં કાર્યક્રમ પતાવ્યા બાદ જ્યારે ટીમ મુંબઈ પહોંચશે ત્યારે મુંબઈમાં પણ ક્રિકેટ પ્રેમીઓ તેમનો ઇંતજાર કરી રહ્યા છે અને ત્યાં તેમનું સ્વાગત અને સાંજે મરીન ડ્રાઈવ પર મોટી રેલી અને વાનખેડે સ્ટેડિયમ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ થવા જઈ રહ્યું છે।